હલો નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. આ વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો, આપણે એક નાનકડું સોફ્ટવેર બનાવેલું છે, કેલ્ક્યુલેટર બનાવેલું છે. તો આ કેલ્ક્યુલેટર ખાસ કરીને કર્મચારીઓ માટે એરિયસ ગણવા માટેનું કેલ્ક્યુલેટર બનાવેલું છે. હવે આ કેવી રીતે યુઝ કરવાનું છે આપણે જોઈશું. તો આ વિડીયો જે છે, આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તરત આ પેજ ખુલી જશે. હવે માની લો કે તમારે એરિયસ ગણવું છે, તો સૌપ્રથમ તમારે સ્કૂલનું નામ લખી દેવાનું છે. મેં મારી સ્કૂલનું નામ લખેલું છે, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. કર્મચારીનું નામ લખી દેવાનું છે, જે નામ હોય. હોદ્દો હોય તો હોદ્દો લખવાનો છે, મદદનીશ શિક્ષકે. હવે નિમણૂક તારીખ લખવી હોય તો લખવાની છે, કમ્પલસરી નથી. હવે એરિયસ કઈ તારીખથી કઈ તારીખ સુધીનું તમારે ગણવું છે. માની લો કે મેં લખ્યું છે કે 8/11/2022થી મારે એરિયસ ગણવું છે. સપોઝ 8/11/2022થી મારે 31/5/2025નું એરિયસ ગણવું છે. તો આ 2 તારીખની અંદર એરિયસની શરૂઆતની તારીખ અને એરિયસની અંતિમ તારીખ તમારે લખવાની છે. 1/1/2022 પછી તમે એરિયસ આ શીટનો ઉપયોગ કરીને 1/1/2022 પછી ગમે તેટલા મહિનાનું એરિયસ તમે વિથિન 1 મિનિટ મિત્રો ગણી શકશો. ઇજાફાની તારીખ પસંદ કરવાની છે. તમારો ઇજાફો જાન્યુઆરી માસમાં આવતો હોય તો જાન્યુઆરી, અને જુલાઈ માસમાં આવતો હોય તો જુલાઈ માસ તમારે પસંદ કરવાનો છે. ઘરભાડું પણ અહીં 8%, 16% અને 24% પ્રમાણે ઘરભાડું આપેલું છે. તમારે જે લાગુ પડતું હોય, શહેરી વિસ્તાર હોય અને 16%, 24% અથવા 16% લાગતું હોય તો ચોઈસ કરવાનું છે. આપણે બાય ડિફોલ્ટ 8% પસંદ કરેલું છે. ઓકે. મળેલ બેઝિક શરૂઆતનો જે તારીખે તમે એરિયસ ગણો છો તે તારીખે તમારો મળેલ બેઝિક કેટલો હતો એ લખવાનો છે, અને એ જ તારીખે તમને કેટલો મળવાપાત્ર બેઝિક થાય છે એ લખવાનું છે. તો આ બંને બેઝિક લખવાનું છે. ટૂંકમાં આ વિગત તમે જેવી ભરશો અને નીચે તમે ગણતરી કરો ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે તરત તમારું એરિયસ મિત્રો નીચે ગણીને આવશે. ફરી એકવાર તમારા સ્કૂલનું નામ, કર્મચારીનું નામ, હોદ્દો, નિમણૂક તારીખ, એરિયસની શરૂઆતની તારીખ, એરિયસની અંતિમ તારીખ, જે ગાળા દરમિયાનનું એરિયસ તમે ગણવા માંગો છો તે બંને તારીખ લખવાની છે. ઇજાફાનો માસ લખવાનો છે. ઇજાફો જાન્યુઆરી થી જુલાઈ માસમાં જે છૂટતો હોય લખવાનો છે. ઘરભાડું તમારે ચોઈસ કરવાનું છે, 8%, 16%, 24%. અને મળેલ બેઝિક એ તારીખે, જે તારીખે તમે એરિયસ ગણો છો એ પ્રથમ તારીખે તમારો કેટલો બેઝિક તમને મળેલો છે અને ખરેખર તમને કેટલો મળવાપાત્ર થાય છે, આ 2 બેઝિકના આંકડા લખવાના છે. આટલું લખીને નીચે તમારે ગણતરી કરો ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારું એરિયસ તમે જુઓ અહીં લખાઈને આવી ગયું. ઉપર કર્મચારીનું નામ, એરિયસનો સમયગાળો, હોદ્દો, ઇજાફાનો માસ અને નિમણૂક તારીખની આચારે કુલ મળવાપાત્ર એરિયસ અહીં લખાઈને આવી ગયું. 1,14,595 રૂપિયા થયું. હવે અહીં તમે જુઓ અહીં જાતે ગણીને આવી ગયું. આપણે અહીં લીધેલું છે નવેમ્બર મહિનાની, અહીં તમે જુઓ નવેમ્બર મહિનાની 8મી તારીખ લીધેલી છે. એનો મતલબ નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય તો 8 તારીખથી તમારે 30 દિવસ દરમિયાન જેટલા દિવસ થયા તો કેટલા દિવસ થયા તો એને કેલ્ક્યુલેશન આપણે કરી કાઢ્યું કે નવેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે અને 8 તારીખ છે એટલે આગળના દિવસો 7 કાઢી નાખે એટલે ઓટોમેટિકલી 23 દિવસનો બેઝિક અહીં મિત્રો જનરેટ થઈ ગયો. એ જ રીતે 23 દિવસની મોંઘવારી, ઘરભાડું, મેડિકલ અને કુલ પગાર એ ઓટોમેટિક જનરેટ થઈ ગયો, આ મળેલ પગાર. અને એ જ રીતે 23 દિવસનું, કારણ કે એ મહિનામાં તૂટતી તારીખ હતી તો 23 દિવસનું મળવાપાત્ર બેઝિક, મોંઘવારી, ઘરભાડું, મેડિકલ અને કુલ પગાર થયો અને એનો તફાવત આવી ગયો. એના પછી ડિસેમ્બર માસ આવ્યો તો જે મોંઘવારી ચાલતી હતી ડિસેમ્બર મહિનામાં 2022માં 38% હતી તો 38% એ પ્રમાણે બેઝિક આવી ગયો અહીં. પછી જાન્યુઆરી મહિનામાં 42% થઈ હતી 2023માં તો એ પ્રમાણે બેઝિક બદલાઈ ગયો અને ટોટલી તમારું મળવાપાત્ર કુલ એરિયસ જેટલા મહિનાનું હતું અહીં તમે લખ્યું હતું, આ ગેપ જે તારીખ લખી હતી એટલા મહિનાનો નીચે ઓટોમેટિક મિત્રો જુઓ ગણીને આવી ગયો, ટોટલી ગણીને આવી ગયો. બરાબર. છેલ્લા મે 2026 આપણે લખ્યું હતું કે મે 2026 લખ્યું છે 31/5/2026 તો મે 2026 સુધીનું ટોટલી એરિયસ અહીં ગણાઈને આવ્યું 60% એરિયસ. બરાબર. નીચે બધાની કુલ રકમ આવી ગઈ અને નીચે એક પાછું સમરી પણ મૂકેલી છે આપણે ટોટલી કે કુલ બેઝિક તમને કેટલો મળ્યો, કુલ બેઝિક, કુલ મળવાપાત્ર બેઝિક કેટલો અને બેઝિકનો તફાવત. એ જ રીતે મોંઘવારી કુલ કેટલી મળી, કેટલી મળવાપાત્ર, મોંઘવારીનો તફાવત, ઘરભાડાનો તફાવત, મેડિકલનો તફાવત. મેડિકલનો તફાવત સરખો આવશે કારણ કે 1000 રૂપિયા લેખે 43 મહિનાનું 43,000 મળેલ છે, 43,000 મળવાપાત્ર હતું એટલે મેડિકલનો તફાવત 0 થયો. આમ કુલ આડો ઊભો સરવાળો તમે કરશો તો કમ્પ્લીટ સેમ ટુ સેમ આવી જશે. તો આ રીતે
તમારે જેટલા મહિનાની ધારો કે જો 43 મહિનાની ગણી છે, હવે હાલ આપણે તરત બદલી દઈએ. જો 2026ની જગ્યાએ આપણે ચલો 2025 કરી દઈએ, એટલે સીધા 12 મહિના આપણા ઓછા કરી દીધા. બરાબર, 12 મહિના. અને તમે કેલ્ક્યુલેટર કરશો એટલે તરત થઈ જાય મિત્રો. જુઓ સીધો છેલ્લા 2025 થઈ ગયું, મે મહિનો. બરાબર, અને 31 મહિના થઈ ગયા. એમ 12 મહિના ઓછા થયા. અગાઉ 43 મહિનાનું ગણ્યું હતું, હવે 12 મહિના ઓછા થયા એટલે 31 મહિનાનું આપણે કેલ્ક્યુલેશન કર્યું. આ જ રીતે તમને એમ થયું કે મારે 2022 થી 23 જ, ફક્ત 23 સુધી જ ગણવું છે એમ, તો 2023 લીધા. તો જો હજુ મહિના ઘટાડી દીધા. તમે ખાલી ગણતરી ઉપર ક્લિક કરશો એટલે એ ઓટોમેટિક જુઓ મિત્રો એટલા મહિનાનું જ આવી ગયું 2023 સુધી. તો આ રીતે તમારે જેટલા મહિનાનું ગણવું હોય એ પ્રમાણે નીચે ટેબલ ઓટોમેટિક બદલાતું રહેશે એમ. 5 મહિનાનું ગણશો તો એ રીતે 5 મહિનાનું ટેબલ બનશે. 10 મહિનાનું ગણશો 10 મહિનાનું, 50 મહિનાનું ગણશો તો 50 મહિનાનું. આપણે 2030 સુધી, 2030 1/7/2030 સુધી જેમ જેમ સરકાર મોંઘવારી જાહેર કરે, અત્યારે હાલ આપણે ધારો કે આ બધા આ 3% લેખે આપણે ખાલી કેલ્ક્યુલેશન માટે મોંઘવારી મૂકેલી છે, પણ અહીં તમારે મોંઘવારી બદલવાની. સરકાર જેમ જેમ આગળ જાહેર કરે આપણે એક એટલે 1/1/2026 સુધીની મોંઘવારી જે હતી સરકારની એ પ્રમાણે ગણ્યું છે. હવે 1/7/2026 એ 60%, પછી ધારો કે 63% કરી અથવા 65, તો એ તમારે 63% લખી દેવાની છે એમ. બરાબર, તો આ રીતે લખતા જવાનું. આગળના મહિના 2030 સુધી કેલ્ક્યુલેટર તમે વાપરી શકો એ માટે આપણે કર્યું છે. તો આ રીતે બની જશે મિત્રો. અને એનું પીડીએફ જોતી હોય તો તમે આના ઉપર ક્લિક કરશો એટલે તરત જ પીડીએફ ફાઇલ પણ મિત્રો નીચે જનરેટ થઈને આવી જશે. બરાબર, એ તમે જુઓ પીડીએફ ફાઇલ પણ એ બાજુમાં બતાવશે તમને. લોડિંગ થાય છે, આપણે પ્રિવ્યુ. આ પીડીએફ ફાઇલ બની જશે તમારા નામની, જેનું તમે કેલ્ક્યુલેશન કરો છો તેનું. બરાબર, તો આ રીતે તમે કોઈ પણ કર્મચારીનું એરિયસ ગમે તેટલા મહિનાનું 1/1/2022 પછી ગમે તે મહિનાનું એરિયસ આપણે કેલ્ક્યુલેશન 30 સુધી તમારે કરવું હોય ત્યાં સુધી કરી શકો છો. અગાઉનું પણ આપણે બનાવેલા છે, પણ હવે નાના મોટા ફેરફારો. હવે 2001થી ગણવું હોય તો પણ એરિયસ ગણાય. 2006થી 6ઠ્ઠો પગાર પંચ હતો, 6થી 16, પછી 16થી 26 એટલે કે 7મું પગાર પંચ. તો એ પણ આપણે કેલ્ક્યુલેશન 16થી પણ કરી શકીએ છીએ. આના અંદર થોડો ફેરફાર કરીશું એટલે થઈ જશે. પણ હાલ પૂરતું 1/1/2022 પછી બરાબર જેને ગણતરી કરવી હોય તો આ શીટનો ઉપયોગ કરી શકે છે. અને એના માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો આ મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશો. આભાર. જય હિન્દ, જય ભારત. ઓકે, આભાર.